હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. ગુડ આફ્ટરનૂન. બપોરના થયો છે 2:45. તો આજે અમે જઈ રહ્યા છીએ રિજનલ સાયન્સ સેન્ટર નારી. તો વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં જઈને દેખાડશું. ચાલો તો જય શ્રી કૃષ્ણ બધાને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ગાડી સાફ કરતા હતા અમે. ટાઇટલ બ્લોગનું આપી દીધું હતું. એવું હતું? હા, તમને ખબર નથી. તમને એ ખબર છે કે ક્યાં જવાનું? નહીં. તો કે ત્યાં જવાનું છે, મને તો ખ્યાલ નથી. તમને ન ખબર તો કાંઈ નહીં, તો ગાઈઝને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. ખબર છે ને મને બધાને? સરપ્રાઈઝ ડાયરેક્ટ. મને ડાયરેક્શન બતાવે છે તો ક્યાં જવાનું છે, બાકી કહેતી તો નથી તું. એમ જ હોય. એવું ન હાલે. બતાવીશ ક્યાં જવાનું છે ને. સાચું કે છે? હા, મસ્ત ગાડી સાફ કરી દીધી છે. સાફ તો કરવી જ પડે ને. સાફ હોય તો જ મજા આવે ગાડી હાંકવાની. સાચી વાત છે. બાહુબલી સર્કલ આવી ગયું છે તો આપણું આપણે જવાનું છે નારી રિજનલ સાયન્સ સેન્ટર. નારી નારી નારી. ઓહો. નારી નાદ બારી તો ભાવનગર કરતા સારી. એવું? ચાલો તો આપણે ત્યાં જઈને મળશું. તો અમે રિજનલ સાયન્સ સેન્ટર પહોંચવામાં આવ્યા છીએ હવે. તો એન્ટ્રી ગેટ ક્યાં છે? અહીંથી જવાનો હે આગળની સાઈડ છે ઓલા પણ. આગળ. હા, થોડાક રસ્તામાં ગૂંચવાઈ ગયા હતા અમે, એટલે થોડુંક મોડું થઈ ગયું છે. બહુ નથી થયું, થોડુંક જ થયું છે. અહીંયાથી જવાનું છે. ટ્રાફિક અંદર લાગે છે કે નથી? એક બસ આવેલી છે, બે બસ ખાલી. અંદર જઈને ટિકિટ લેવાની હોય ને પહેલા? કઈ જગ્યાએ ટિકિટ લેવાનું છે, કેટલી ટિકિટ છે તે અંદર જઈને બતાવી. તો ચાલો અમે જો પહોંચી ગયા છીએ. આ છે એનો ગેટ છે, રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગર. તમે ટિકિટ લેવા જશો? હા, ટિકિટ લઈ આવો ને પાર્કિંગ ફી. હા, પાર્કિંગ ફી અને અહીં ટિકિટ હોય છે. કેટલી ટિકિટ છે એ આવે એટલે બતાવીએ. તો જો સ્કૂલવાળા કોઈ
એ હાય જો ઓક્ટોપસ દેખ જો ઓક્ટોપસ હા એ જો મિત્રો ઓક્ટોપસ મરીન ગેલેરી એટલે કે દરિયાઈ સૂક્ષ્મજીવો. દરિયામાં જે સૂક્ષ્મજીવો જોવા મળે છે તે દરેક સૂક્ષ્મજીવો અહીંયા મોડલ એક સેમ્પલ તરીકે લઈ આવ્યા છીએ. તો દોસ્તો અહીંયા દરિયામાં નિવસન તંત્ર વિશે માહિતી આપેલી છે, જેમાં માછલીઓ કેટલી ઊંડાઈ પ્રમાણે કઈ જગ્યાએ રહે છે. જો અહીંયા તમને અલગ અલગ હિન્દ મહાસાગરમાં, અરેબિયન સાગરમાં જે માછલીઓ જોવા મળે છે તેની પણ માહિતી આપેલી છે અલગ અલગ. સાથોસાથ તેની લાક્ષણિકતાઓ પણ દર્શાવેલી છે. જો અહીંયા શાર્ક માછલી તેમજ અલગ અલગ માછલીઓના આર્ટિફિશિયલ સેમ્પલ મૂકેલા છે. જો આ ઓક્ટોપસનું આર્ટિફિશિયલ સેમ્પલ છે અને તેમની વિશે વિગતમાં માહિતી આપેલી છે. આ બધા સજીવો એકકોષી સજીવો કહેવાય છે. જો અહીંયા ગુજરાતમાં જોવા મળતી માછલીઓ વિશે માહિતી આપેલી. તો હવે અહીંયાથી આગળ જઈશું આપણે. આગળ જતાની સાથે જ અહીંયા આપણા જે ખારાપટનો દરિયાઈ વિસ્તાર છે ત્યાં પણ અલગ અલગ પ્રકારની માછલીઓ તેમજ સૂક્ષ્મજીવો ઝીણા ઝીણા જોવા મળે છે. દરિયાઈ સૂક્ષ્મજીવો, આ બધા સૂક્ષ્મજીવો એવા છે જે અમુક નરી આંખે જોઈ શકાતા નથી, તેને માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે છે. અહીંયા દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રજાતિઓ વિશે માહિતી આપેલી છે. અપૃષ્ઠવંશી પ્રજાતિ એટલે કે તેમને કરોડરજ્જુ જોવા મળતી નથી, તે એકદમ નરમ હોય છે. નરમ એટલે કે જેલીફિશ, સ્ટારફિશ, ઓક્ટોપસ વગેરે જેવા પૃષ્ઠવંશી પ્રાણીઓનો સમાવેશ થાય. આ બધી ક્યાંથી લઈ આવ્યા છે? માછલીને પૂછતો તારું સરનામું કયું છે, ક્યાંથી આવી તું? અમારે ઘરે લઈ જાય. આપણા તો ઓલા પાણીના ટાંકા પૂરા પોપડી જાય છે. માછલી નાખી દે એક બે. એ આને ખાવાનું તો નાખતા હોય ને આ લોકો. દરિયાઈ પૃષ્ઠવંશીઓ જો ડોલ્ફિન રહી, ગ્રે વેલ, સ્પર્મ વેલ, ટૂના ફિશ, સી ટર્ટલ. સી ટર્ટલ બોલે તો કાચબો. આઈ રહ્યો કાચબો છે, મગર છે. પેંગ્વિલ જેવું છે જો, હાર્પસીલ. તમારે જેવું એમ? પેંગ્વિલ જેવું, મારી જેવું નહીં. તમારે જેવું છે. હા, આ શોમાં તમને દરિયાની અંદર એક 3D વ્યૂ બતાવવામાં આવે છે. આપણને એવું જ લાગે છે કે આપણે દરિયામાં આંટા મારીએ છીએ. મરીન એક્વાટિક મીન્સ માછલીઓની એવું બધી શો દેખાડવામાં આવે છે વિઝિટ કરવા માટે. જો અહીંયા બહાર જોવા મળશે, છોકરા બધા વિઝિટ કરવા આવ્યા છે. તળાજા સમસ્યા તો માછલીની ગેલેરી પૂરી થઈ ગઈ છે, બરોબર. હવે ઓટોમોબાઈલ ગેલેરીમાં જવાનું છે. સામે રે ઓટોમોબાઈલ ગેલેરી. ચક્રની શોધ ક્યારે થઈ, કેવું હતું એ બધું જો અહીંયા જોવા મળશે. ચક્રની એટલે કે પૈડાની શોધ નૂતન પાષાણ યુગમાં થઈ હતી. લિયોનાર્ડો દ વિન્સીએ સ્વસંચાલિત વિચાર સ્કુર્યો. મેં આગળ જણાવ્યું તેમ નૂતન પાષાણ યુગમાં પૈડાની શોધ થઈ હતી. તેમાં સૌ પ્રથમ પથ્થરમાંથી બનાવવામાં આવતું, પછી તામ્ર પાષાણ યુગમાં ધાતુઓનો ઉપયોગ કર્યા બાદ કાંસ્ય યુગમાં પણ ધાતુઓનો ઉપયોગ કર્યો હતો. આધુનિક કાળનો ઉત્તર જેમાં ધાતુ અને ટાયરનો ઉપયોગ કરવામાં આવતો, એટલે રબરનો. અને આધુનિક સમયમાં અત્યારે ટાયર અને ધાતુની વચ્ચે હવા ભરીને ટાયર બનાવવામાં આવે છે, ચક્ર એ વાપરવામાં આવે છે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो?
જો આ 4 સ્ટ્રોક એન્જિનના અંગો લખ્યું છે અહીંયા. જો આ 4 સ્ટ્રોક એન્જિન વિશેની માહિતી લખી છે અહીંયા. 4 સ્ટ્રોક એન્જિન પહેલું ઇન્ટેક આવે, બીજું કમ્પ્રેશન આવે, ત્રીજું પાવર આવે અને ચોથું એક્ઝોસ્ટ આવે. જો આ સિલિન્ડર હેડ છે, પિસ્ટન છે, ક્રેન્ક શાફ્ટ છે, આ મોટા અંત બેરિંગ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, પિસ્ટન પિન, પિસ્ટન રિંગ, સ્પાર્ક પ્લગ, આ ઓઇલ પેન, ઓકે, એન્જિન ગાસ્કેટ, કનેક્ટિંગ રોડ અને આ શું છે સિલિન્ડર બ્લોક. આમાં સિલિન્ડર હોય છે, ઓલા સાયકલના એક્ઝોસ્ટને આ બધું. આ જે ક્યાં ગયા 4 ઓલા? હા બસ આવી રહ્યા પિસ્ટન આવે ને, આ 2 છે ને એવા, એમાં 4 હોય. ટુ સ્ટ્રોક ડીઝલ એન્જિન, 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. હા, હવે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે, આ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે, આ રેડિયલ એન્જિન છે. જેમાં એ મને એમ લાગે આ વિમાન, હા જો અહીંયા લખ્યું રેડિયલ એન્જિન ઇન્ટરનલ કમ્બશન એન્જિનનો એક પ્રકાર છે. મુખ્યત્વે તેનો ઉપયોગ વિમાનોમાં થતો હોય છે. વિમાનમાં એમાં વાપરવામાં આવે છે આવા એન્જિન. અપોઝ પિસ્ટન એન્જિન, સામાસામી જે પિસ્ટન હોય ને એને અપોઝ પિસ્ટન એન્જિન કહેવાય છે. અપોઝ સિલિન્ડર એન્જિન, સામાસામી જે સિલિન્ડર આપેલા હોય છે એને અપોઝ સિલિન્ડર એન્જિન કહેવાય છે. V6 એન્જિન, જે રેસિંગની જે બધી કાર હોય ને એમાં V6 એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા શું લીધું, કદમાં તે નાનું હોય છે જેથી સામાન્ય કાર કે રેસિંગ કારનું નિર્માણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિન, આ એન્જિન નાના અને હળવા હોવાના કારણે ઈંધણ કાર્યક્ષમ છે. આ જ કારણથી તે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ કાર માટે આદર્શ છે. જો આ સ્પાર્ક પ્લગ છે, 4 પિસ્ટનમાં એક પ્લગ હોય છે. પાવર પેદા કરીને ગાડીને આગળ ધકેલે છે. જો અત્યારે આધુનિક કારનું જે સ્ટ્રક્ચર છે અહીંયા મૂકવામાં આવેલું છે. 4 રોડ, 4 ટાયર, પાવર સ્ટીયરિંગ. જો આ ઇલેક્ટ્રિક કારનું મોડ્યુલ મૂકવામાં આવેલું છે. ઇલેક્ટ્રિક કારનું મોડ્યુલ છે. હા, ઇલેક્ટ્રિક કાર ગેર આવે કે એમાં ફ્રન્ટ મીન્સ કે ફોરવર્ડ આવે અને રિવર્સ આવે, બીજું તો શું કાંઈ ન આવે એમાં. પછી મોડ આવે, સ્પોર્ટ મોડ ને ઇકોનોમી મોડ ને એવા બધા મોડ આવે. હા, અત્યારની ABS સિસ્ટમવાળી આખી મોડ્યુલ મૂકવામાં આવે. પ્રાચીન ભારતીય વિમાન વિશે માહિતી આપેલી છે. જો અહીંયા વિમાનનું મોડ્યુલ મૂકેલું છે. હા, આ સિસના 172 નામનું મોડ્યુલ છે. ટર્બોજેટ એન્જિન. કનુ હોડી જે હાથ દ્વારા ચલાવવામાં આવતી હતી. જો આ રે કનુ હોડી. શો પણ આપણે જોવા નહોતા એટલે INS નિર્ભીક નામનું જે હતું દરિયાઈ જહાજ, એનું મોડ્યુલ મૂકવામાં આવેલું છે બનાવીને. યાટ જો અહીંયા લોકો શો જોવે છે. વોશરૂમ જેન્ટ્સનું અને લેડીઝનું આપેલું છે. પીવાનું પાણીની પણ સુવિધા છે. થઈ જાય બંધ, રહી જાય. હા, ચંદ્રયાન 3નું મોડ્યુલ મૂકેલું છે. પ્રજ્ઞાન રોવર મૂકેલું છે. રેડિયોનું જૂનું મોડલ મૂકેલું છે. પહેલાં જો આવા રેડિયો જોવા મળતા હતા.
દોસ્તો અહીંયા એસી જનરેટર વિશે માહિતી આપેલી છે. ત્યારબાદ ટેસ્લા કોઇલ વિશે માહિતી આપેલી છે. ટેસ્લા કોઇલ ગ્લોબ ડાયનેમો જનરેટર મોડેલનું મોડ્યુલ પણ મૂકેલું છે. આ છે અહીંયા પવન ચક્કીનું મોડ્યુલ મૂકેલું છે, જેના દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર વિશે માહિતી આપેલી છે, જેમાં મેગ્નેટિક દ્વારા પાવર પેદા કરવામાં આવે છે. ઓલું તારી ઉપર ખબર ને આવું કર્યું હતું, વાળ ઉડાડ્યા હતા. એનિમલ્સ કે એનું શરીર વિશે આખું બોડી એક જ સાથે બને છે. બસ એનિમલ્સ એના વિશે ઓમેગાને બધા એમાં આવે છે. પછી ઇન્વર્ટેબ્રેટ અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે એમાં હાડકાં જોવા મળતા નથી. બધું વર્મ્સ છે, બધા ઇન્સેક્ટ છે, બધા એમાં આવે છે. બરોબર, મને વાર્તા જોવા મળતા બધી ફિશિસ છે, બર્ડ છે, બધા રેપ્ટાઇલ છે અને એમ્ફિબિયા છે, એમાં આવે છે. અને લાસ્ટમાં એવા મેમલ વર્ગના સસ્તન વર્ગના પ્રાણીઓ કે એમાં એકદમ મજબૂત એવા હાડકાં જોવા મળે છે, બધા અંગ આવેલા જોવા મળે છે, મગજ આવેલું જોવા મળે છે. સસ્તન લક્ષણ છે કે બચ્ચાને જન્મ આપે છે. સૌથી પહેલાનો ટાઈમ હતો એટલે પેલિયોઝોઇક ટાઈમ કહેવાય છે. ત્યારે એકલા ખાલી જળચર પ્રાણીઓ જ જોવા મળે, પાણીમાં જોવા મળે. પછી ધીમે ધીમે પાણીમાંથી બહાર જમીન ઉપર ચાલતા થયા એટલે આ ખરું મેસોઝોઇક ટાઈમ, ડાયનોસોર ટાઈમ કહેવાય છે. અને ડાયનોસોર બધા લુપ્ત થઈ ગયા પછી આવ્યો સિનોઝોઇકનો ટાઈમ, ત્યારે બધા સસ્તન વર્ગના પ્રાણીઓ અને બૃહદ વર્ગના પક્ષીઓ જોવા મળે.
ઉખડ કેટલું ખાઈ લીધું તે બસ હો 2 ડીશ ભૂંગળા બટેટા તમે ખાધી મેં નથી ખાધી તીખા કેટલા હતા? ખાધું કેટલા બધા તીખા હતા? ભાવનગરવાળા તો તીખા જ ખાય કે બધું મોળું ખાય મને તીખું લાગે અહીંયા જો કેવું મસ્ત કટિંગ કરીને રાખ્યું ઝાડવાનું. આપણા ઘરે આ જ છે કા? દોસ્તો અમે બહુ બધા ફોટા પાડી લીધા છે. ઘણા બધા ફોટા પાડ્યા કા? હા આજ ફોટા મેં ઘણા પાડ્યા આજે આજ મજા કરી કીધા વગર પહેલી વાર ફોટા પાડી દીધા જાજા. તો હવે આપણે ઘરે જઈશું. હા હવે ઘરે જઈશું વ્લોગનો એન્ડ અમે અહીંયા જ કરીએ છીએ કેમ કે હવે ઘરે જવાનો time થઈ ગયો છે હવે. હવે તો જય શ્રી કૃષ્ણ બધાને. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.